કારણ કે પ્રાચીન તમે ચરિત્ર વાંચો, 84-252 વૈષ્ણવની વાર્તાઓ વાંચો, તો આપણા આચાર્યો વૈષ્ણવોનો કેટલો આદર રાખતા. ખરેખર એ માહોલ ફરીની જરૂર છે. તમે અમારી અંદર મહાપ્રભુજીને જોઈ અમારો આટલો આદર કરો છો, તો અમારી પણ ફરજ બને છે કે તમારી અંદર દમલાજીને જોઈ અમે પણ તમારો એવો જ આદર કરીએ. તમે તો એ ભાવ રાખો છો, પણ શું અમારા પ્રત્યે અમારા તરફથી આદર છે? જ્યારથી તમને લોકોને અમે અમારા સેવક માનવા લાગ્યા ને, ત્યારથી અમારો આદર ઓછો થઈ ગયો વૈષ્ણવ પ્રત્યે. જે દિવસે અમે એમ માનીશું કે આ બધા મહાપ્રભુજીના સેવક છે, તો અમારી અંદર પણ તમારા માટે આદર જાગી જશે. તમે બધા જ મહાપ્રભુજીના સેવકો. અમે તો મહાપ્રભુજી વતી તમને બ્રહ્મ સંબંધ આપીએ. જ્યારથી અમે એમ માન્યું કે આ મારો સેવક, ત્યારથી આદર જતો રહે. પણ ગુસાઈજી પણ દમલાજી આવતા ને, જો કે આ મહાપ્રભુજીના સેવક છે, ગાદી આપતા, આદર રાખતા. કૃષ્ણદાસ અધિકારીએ 6 માસનો વિયોગ કરાવ્યો, તો એ તાપ ગુસાઈજીને શું થયો કે મારા મહાપ્રભુજીના સેવકને આવો શ્રમ. જયારે એમને જેલમાં પૂર્યા, ત્યારે ગુસાઈજીએ પોતે કહ્યું કે મહાપ્રભુજીના સેવકને આવો શ્રમ પડતો હોય તો હું અન્ન જળનો ત્યાગ કરી દઉં. જ્યાં સુધી કૃષ્ણ અધિકારી બહાર નહીં આવે ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ નહીં કરે, કારણ કે મારા મહાપ્રભુજીના સેવક છે. વિચાર કરો, જો અમે લોકો એમ વિચારવા લાગીએ કે તમે બધા મહાપ્રભુજીના સેવક છો, તો તમારા પ્રત્યે અમારી અંદર પણ અહોભાવ આવે. અને કદાચ હવે એની જરૂર છે, કદાચ આવા માહોલની જરૂર છે. કેવું સુંદર માહોલ થાય, તમારી અંદર એવો ભાવ કે આ વલ્લભ છે, અને અમારી અંદર એવો ભાવ કે આ દમલાજી આના હૃદયમાં બિરાજે છે, તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપ કેવું સુંદર થઈ જાય. અમે પણ અમારા સેવ્ય સ્વરૂપોના દર્શન તમને કરાવીએ છીએ કે આટલા આટલા નિધિ સ્વરૂપો બધે પુષ્ટિ માર્ગમાં બિરાજે છે. એ કઈ અમારો તમારા પર ઉપકાર નથી, એટલા માટે કરાવીએ છીએ કે વૈષ્ણવોનો વલ્લભકુલ પર ઉપકાર છે. કારણ કે આ બધા સ્વરૂપો તમારા ઘરે બિરાજતા પછી અમારા ઘરે આવ્યા છે. 84-252 ની વાર્તામાં તમે વાંચો, આ જેટલા નિધિ સ્વરૂપો લગભગ 90% છે, એ બધા વૈષ્ણવના ઘરે બિરાજતા. અને એટલા માટે તમારે ત્યાંથી અમારે ત્યાં આવ્યા. તમે એમ માનો કે વલ્લભકુલને ત્યાં બિરાજતા ઠાકોરજી સિરમોર છે જ, પણ અમારે પણ એ વિચારવું જોઈએ કે આ બધા ઠાકોરજી વૈષ્ણવોએ અમને પધરાવી દીધા. આ બધા જ વૈષ્ણવને ત્યાં સેવા થતી 84-252 ને ત્યાં, અને ત્યાંથી અમારે ત્યાં આવ્યા. આ વૈષ્ણવ સમાજનો વલ્લભકુલ ઉપર ઉપકાર છે. અને એ ઉપકારને માટે અમે બીજું કંઈ ન કરી શકીએ તો અમારા સેવ્ય સ્વરૂપના તમને દર્શન કરાવી યાદ અપાવીએ છીએ કે આ બધા સ્વરૂપો તમારા ઘરે બિરાજતા. તમને જોઈને ઠાકોરજી રાજી થાય. અહીંયા દર્શન એટલા માટે નથી ખુલતા કે એમનું પ્રદર્શન કરવામાં આવે, અહીંયા એટલા માટે ખુલે છે કારણ કે આ જેટલા વૈષ્ણવો છે ને, એ બધા લીલાના વ્રજભક્તો છે. અને લીલાના વ્રજભક્તોને જોઈ અમારા ઠાકોરજી પ્રસન્ન થાય, એટલા માટે દર્શન ખુલે. કારણ કે એ વૈષ્ણવને જોઈને અમારા ઠાકોરજી હરખાય છે, એમાં પણ એમનું સુખ છે, એટલા માટે. તો અહીંયા જે મૂળ વાત હું કરી રહ્યો છું, હરિરાય મહાપ્રભુજી અનેક પદો રચ્યા છે. ગિરધારજીનું સ્વરૂપ ત્યાં બિરાજે છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજી તો ત્રિકાળ જ્ઞાની છે. એમને જાણી લીધું કે થોડા જ દિવસમાં અમારા નાના ભાઈ ગોપેશ્વરજી, એમના વહુજી લીલા કરી જવાના, એટલે કે સ્વધામ પધારી જવાના. અને બંને ગોપેશ્વરજી અને એમના વહુજી વિઠ્ઠલનાથજીને એટલો લાડ લડાવે છે, એટલા પ્રેમથી સેવા કરે છે, એટલા બંને સેવામાં સહાયક છે કે જો એક જણા પણ જતા રહેશે, વહુજી જતા રહેશે, તો ગોપેશ્વરજી ના મનમાં બહુ ઉદાસી આવી જશે, એવો તાપ થઈ જશે. અને તાપ કેવલ લૌકિક સંબંધનો નથી, તાપ છે મારા સેવામાં એક સહાયક જતા રહ્યા, મારે પ્રભુની જેનાથી પ્રસન્નતા થાય છે એ પ્રભુના સેવક જતા રહ્યા, એનો તાપ કે હવે પ્રભુના સુખનો વિચાર કોણ કરશે આમના જેવું. મારા પ્રભુનું સુખ ગયું. જેમ અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ આવે છે ને, કે એના બંને બાળકો નાનપણમાં ગુજરી ગયા, રોજ ઠાકોરજીની સાથે ખેલતા,
અને પહેલા મોટો દીકરો ગયો, પછી નાના દીકરો ગયો, સેવામાં પહોંચે, અમ્મા ક્ષત્રાણીને બહાર આવીને રડે, અને રડે તો ઠાકોરજીથી સહન ન થાય, અને અમ્મા ક્ષત્રાણીના માથે બિરાજતા ઠાકોરજીએ ગુસાઈજીને ફરિયાદ કરી કે આ માજી રડે છે અને મને દુઃખ થાય છે, આપ સમજાવો કાકાજી, ગુસાઈજી આપ એને સમજાવો કે એનો સાચો બાળક તો હું છું. એટલે ગુસાઈજી અમ્માને બોલાવ્યા અને કહ્યું, અમ્મા રડો છો કે? બંને દીકરા ઠાકોરજી સાથે ખેલતા ગયા, આપના સાચા બાળક તો આ બાલકૃષ્ણલાલ છે. ત્યારે અમ્માએ કહ્યું કે પ્રભુ ચરણ, હું એટલા માટે નથી રડતી કે મારા બાળકો ગયા, હું એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના ખીલોના જતા રહે. કારણ કે રોજ ઠાકોરજી એની સાથે ખેલતા, આનંદ કરતા, કિલ્લોલ કરતા, હવે મારા પ્રભુ કોની સાથે ખેલશે? મારા પ્રભુ એકલા થઈ ગયા, એનો તાપ મને થાય છે, એટલે રડું છું. આવો ભાવ અહીંયા ગોપેશ્વરજી એકલા થઈ જશે અને પ્રભુનો જે અતિ તત્સુખનો ભાવ રાખીને સેવા કરે છે એ વહુજી જતા રહેશે, એનાથી પ્રભુને શ્રમ પડશે, એનો તાપ ગોપેશ્વરજીને થશે. અને આમ વિચાર હરિરાયજીએ કર્યો, શું કરું? અને વિચારજો, આ તો અલૌકિક કુળ છે, વલ્લભ કુળ છે. અહીંયા શોક પ્રગટ કરવા માટે પત્રો નથી. હરિરાયજીએ વિચાર કર્યો કે લાવ એક ભગવત સત્સંગના પત્રો હું લખું ગોપેશ્વરજી, જેથી વહુજી લીલા કરી જાય એના પહેલા જ એ માનસિક રૂપે તૈયાર થઈ જાય, એ ભાવાત્મક રૂપે તૈયાર થઈ જાય, અને જેથી વહુજી જાય તો એને શોક ન થાય અને એમનું ચિત્ત ભગવત સેવામાં રહે. એટલા માટે હું પત્રો લખવા લાગ્યો. અને આમ વિચાર કરી લગભગ એના લીલામાં જાય એના 6 દિવસ પહેલા હરિરાયજીએ જેસલમેર રહીને એક પત્રો લખવાની શરૂઆત કરી. અને પત્રો માટે રાજાએ સુવિધા કરી આપી. સાંજની સવાર એવી તૈયાર કરી કે એક પત્ર સવારે આપે અને 8 ગાઉ સાંજણી જાય. એ તમે તો રણમાં ઊંટ ચાલે એટલે પત્ર લઈને આગળ ઊભો હોય માણસ, એને આપે, તુરંત બીજો 8 ગાઉ બીજો ઊભો એને આપે, એમ કરીને સવારે લખેલો પત્ર સાંજ સુધી અહીંયા પહોંચી જાય, એવી આખી વ્યવસ્થા કરી આપી રાજાએ. એટલે હરિરાયજી પત્રો લખવાના શરૂ કર્યા. કુલ પત્રો 41 લખાયા. પણ ઘણી માન્યતા પહેલા એમ હતી કે લીલા કરી ગયા, વહુજી ગયા એના પહેલા જ 41 પત્રો લખી દીધા. પણ જો થોડું અધ્યયન કરવા જાઓ તો 6થા શિક્ષા પત્રમાં હરિરાયજી લખે છે, ગ્રહભંગ સમાચાર સુતા. ગૃહભંગના સમાચાર મેં સાંભળ્યા, એવું 6થા શિક્ષા પત્રના પહેલા શ્લોકમાં લખ્યું. એટલે કે 6થા દિવસે જ્યારે સમાચાર મળ્યા ત્યારે આ પત્ર લખાયો. તો પત્રો લખીને પહોંચતા ગોપેશ્વરજી પાસે, અને ગોપેશ્વરજી સેવામાં એટલા વ્યસ્ત રહેતા કે પત્ર આવે એટલે કોખલામાં મૂકી દે, સમય જ નહીં સેવામાંથી વાંચવાનો. પહેલું પત્ર મળ્યું મૂકી દીધો, બીજો પત્ર મૂક્યો, ત્રીજો મૂકી દીધો, ત્રીજો પત્ર મૂક્યો, એમ કરતા કરતા 6 દિવસ થઈ ગયા. અને 6થા દિવસે ગોપેશ્વરજીના વહુજી અકાલે લીલામાં પધારી ગયા, દેહ મૂકી દીધો, સ્વધામ પધારી ગયા. અને જ્યારે વહુજી લીલામાં પધાર્યા એનો આઘાત ગોપેશ્વરજીને ખૂબ લાગ્યો. એટલો બધો આઘાત લાગ્યો કે મારી ઠાકોરજીની સેવામાંથી એક જાણે સખી ભાવે સેવા કરતા, ભગવત ભાવે સેવા કરતા મારી ઠાકોરજીની સેવામાંથી એક વૈષ્ણવ ગયો, એવો તાપ લાગ્યો. 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ ગોપેશ્વરજીએ કરી. એટલા બધા શોકાતુર થઈ ગયા.